નમસ્કાર દર્શક મિત્રો, જેના પર આખા દેશની નજર હતી તે ખાસ કરીને પશ્ચિમ બંગાળ, કેરાલા અને તમિલનાડુના ચૂંટણી પરિણામો અત્યારે જાહેર થવાના તબક્કે છે. કેટલાક જાહેર થયા છે, કેટલાકમાં રુઝાન મળે છે, કેટલાકમાં ગણતરી હજુ નિર્ણાયક તબક્કે પહોંચી નથી. ત્યારે સૌથી પહેલા તમને આ બાબતે અંદેશો આવે તે માટે હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ જે કંઈ ઉપલબ્ધ માહિતી છે તેની છેલ્લામાં છેલ્લી માહિતી સાથે અત્યારે તમારી સામે આજ હાલની પરિસ્થિતિ રજૂ કરું છું. દોસ્તો, પશ્ચિમ બંગાળમાં અપેક્ષિત હતું જે રીતે ચૂંટણી પંચથી માંડીને સુપ્રીમ કોર્ટનો પણ જે ચુકાદો આવ્યો અને જે પ્રકારે આખો ભારતીય જનતા પાર્ટીનું જે કંઈ કહેવાય ટોટલ ફોર્સ ત્યાં લાગેલો હતો. ઇલેક્શન કમિશન તો ભારતીય જનતા પાર્ટીનો ભાગ હોય તે રીતે જ વર્તે છે, મોટાભાગે એવી એક છાપ ઊભી થઈ છે. પણ જે હોય તે 15 વર્ષના મમતા બેનર્જીના શાસનનો પશ્ચિમ બંગાળમાં અંત આવ્યો છે. હવે ત્યાં પણ માણસ, માનુસ અને માટી એટલે બાંગ્લા અસ્મિતાનું જે વર્ચસ્વ હતું એ વર્ચસ્વ તૂટ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જેને રાષ્ટ્રની મુખ્ય ધારા કહે છે તે કહેવાતું હિન્દુત્વ એ પશ્ચિમ બંગાળમાં પ્રવેશી ચૂક્યું છે. હું કહેવાતું હિન્દુત્વ એટલા માટે કહું છું કે આ હિન્દુત્વની વાતો કરનારા ગૌમાંસની નિકાસ કરે તેમાં વાંધો નથી. ગૌ હત્યા પ્રતિબંધ લાવવામાં એમને જરાય ઉતાવળ નથી. સનાતન ધર્મ હું પાળું છું, તમારામાંના ઘણા બધા પાળતા હશે. સનાતન ધર્મના સર્વોચ્ચ જો કોઈ આપણા મઠાધીશ હોય તો 4 શંકરાચાર્યજીઓ છે. એમાં એક સરકારી શંકરાચાર્ય બનવા નીકળેલો બાવો, એને વિધિવત જેમનો અભિષેક થયો છે શંકરાચાર્યજીની ગાદી પર, તેવા અવિમુક્તેશ્વરાનંદજીને અપમાનિત કરવામાં બાકી નથી રાખ્યો. આજે શંકરાચાર્યજી પાસે એ પોતે શંકરાચાર્ય છે એનું પ્રમાણપત્ર માંગવામાં આવે, એમના પર યૌન શોષણના હીન ગુનાઓ ટાંકવામાં આવે તો એ કયા હિન્દુત્વ અને કયા સનાતન ધર્મના અનુરૂપ છે તે આપણે ક્યારેક તો આ દેશની પ્રજા નહીં પૂછે તો ઇતિહાસ ભારતીય જનતા પાર્ટીને પૂછશે. કાશીમાં 1000 શિવ મંદિરો તૂટી જાય, આમ નાનું અમથું મંદિર તૂટતું હોય તો તરત ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ને બધા દોડી જાય. કાશીમાં 1000 શિવ મંદિરો તૂટી ગયા, 100 વર્ષ કરતા વધારે જૂના હતા, પ્રસ્થાપિત હતા, તૂટી ગયા, એનો કોઈ વાંધો નહીં. રામ મંદિરના એકેય પ્રસંગમાં રાષ્ટ્રપતિ દલિત અથવા તો શેડ્યુલ ટ્રાઇબ ના હોવા છતાં પણ એમને બોલાવવામાં ના આવે. જોકે હું એવું માનું છું રાષ્ટ્રપતિ જોવા જોઈએ, એ કોઈ જાતના ના હોઈ શકે, પણ RSS એ ધીરે ધીરે હિન્દુ સમાજનું એકીકરણ કરવાના બદલે હિન્દુ સમાજમાં વિભાજનનું કામ જો કોઈ સંસ્થા વ્યવસ્થિત રીતે પોતાના સ્વાર્થ ખાતર કરી રહી હોય તો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. વનવાસી છે, અન્ય ભાષાભાષી આમ છે તેમ છે, અને એની પેટા સંસ્થા એટલે ભારતીય જનતા પાર્ટી હિન્દુ સમાજને પીંખી નાખ્યો છે લોકોએ. અને એ પરિસ્થિતિમાં હિન્દુત્વની વાતો આપણે કરીએ એને મને લાગે છે કે હિન્દુત્વ ઉપર કલંક સમાન છે. કારણ કે હિન્દુત્વ તો એવું શીખવાય છે કે આનો ભદ્રાક્રાતો હોય એમ તો વિશ્વ દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો. પ્રાર્થના કરે છે તો સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ હોય, બધા સુખી થો. ત્યારે એ વાતને આજે બાજુ પર મૂકીને આપણે હિન્દુત્વની વાત કરતા હોઈએ તો કેટલા અંશે યોગ્ય છે તે તમારા પર છોડું છું. પશ્ચિમ બંગાળમાં 15 વર્ષથી મમતા બેનર્જીનું શાસન હતું. એ શાસન તૃણમૂલ કોંગ્રેસનું આજે તૂટ્યું છે. 200 કરતા વધારે સીટો ભારતીય જનતા પાર્ટી લઈ જશે અને મમતા બેનર્જીની પાર્ટી 100 કરતા ઓછી સીટોમાં સમેટાઈ જશે. તે પ્રકારની પરિસ્થિતિ દેખાય છે. કાકુ શેઠની કાંસકીની વાત તમે સાંભળી હશે. પોતાની દીકરીની કાંસકી રાજાની દીકરી છીનવી ના લે અને છીનવી લીધી માટે અપમાનિત થઈને કાકુ શેઠ પોતાના રાજ્ય પર વલભીપુર પર
હુમલો કરવા માટે સુલતાનને બોલાવી લાવ્યો, પરધર્મીને બોલાવી લાવ્યો. એ જ સ્થિતિ પશ્ચિમ બંગાળની છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ચૂંટણીમાં એના દુશ્મનો તરીકે કોંગ્રેસ અને ડાબેરીઓને ગણી અને એમને સાફ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. એમાં બીજેપીનું ઊંટ ઘરમાં આવીને બેસી ગયું. હવે પશ્ચિમ બંગાળમાંથી બીજેપી બહાર નીકળે તે પરિસ્થિતિ હું નથી માનતો નજીકના ભવિષ્યમાં જોવા મળે, સિવાય કે બીજેપીમાં કંઈક નવાજૂની થાય. આસામમાં ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જંગી બહુમતી, જેને સિમરોલર મેજોરિટી કહેવાય, ત્યાં હેમંત બિસ્વ શર્મા ત્રીજી વાર મુખ્યમંત્રી બનશે. એટલે નોર્થ ઇસ્ટર્ન સેક્ટર જેને કહેવાય, આસામ અને પશ્ચિમ બંગાળ, એમાં ભારતીય જનતા પાર્ટીએ હવે પોતાનું ગઢ મજબૂત કર્યો છે. પહેલા આસામ અને પછી હવે પશ્ચિમ બંગાળ. એટલે હવે ઓરિસ્સાથી શરૂ કરો તો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને આસામ, ભારતીય જનતા પાર્ટી જે અત્યાર સુધી ક્યાંય દેખાતી નહોતી, એ હવે શાસક પક્ષ તરીકે સ્થાપિત થઈ છે. અને એણે એક વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે પછી ભારતીય જનતા પાર્ટીને શાસક પક્ષ તરીકે હોવા છતાં ચૂંટણી લડે અને એને હરાવવી એ લગભગ અશક્ય છે. કારણ કે પછી એ ચાર એમનો ઉપયોગ કરે છે. એમ એટલે મેન પાવર, એની કેડર. બીજો એમ એટલે મશીન, ઈવીએમ થી માંડીને ઇલેક્શન કમિશન. ત્રીજો એમ મની, બેગ ફૂલ ઓફ મની. એમ કતરખાના વાળાઓ પાસેથી પણ કરોડો રૂપિયાનો ફાળો પાર્ટી લઈ શકે હિન્દુત્વની હોવા છતાં. અને ચોથો મસલ. અને સરકારી તંત્ર આખું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામે લાગે. આ પરિસ્થિતિમાં આ દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યાં આવ્યું ત્યાંથી તો જ જાય જો ક્યારેક લોકોમાં કંઈક જુવાળ પેદા થાય. ને અત્યારમાં લોકોનો રામ મરી ગયો છે, જુવાળ પેદા થાય એવું દેખાતું નથી. પણ જીત્યા છે, એમને અભિનંદન આપીએ. ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં બહુ લેન્ડસ્લાઇડ વિક્ટરી જેને કહેવાય, જબરજસ્ત જીત તરફ આગળ વધી રહી છે. મમતા બેનર્જી 15 વર્ષથી એન્ટી ઇન્કમ્બન્સી ભારે પડી, ઇલેક્શન કમિશન ભારે પડ્યું કે શું થયું એ તો જેમ જેમ સમય જશે તેમ ઘટનાઓ બહાર આવશે. અત્યારે તાત્કાલિક તો આપણે ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી પશ્ચિમ બંગાળમાં જીતી છે, એનું શાસન આવી રહ્યું છે. મમતા બેનર્જીના 3 ટર્મના શાસન એટલે 15 વર્ષના શાસન પછી તૃણમૂલ કોંગ્રેસ વિદાય લેશે અને પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ અને કોંગ્રેસનું તો નામું નખાઈ ગયું છે, રહ્યા જ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન પશ્ચિમ બંગાળમાં ચાલશે એ બાબતમાં હવે કોઈ શંકા નથી. એના રાજકીય પરિણામો શું આવશે એ સમય કહેશે. ત્યાર પછીની વાત કરીએ આપણે તો તમિલનાડુમાં એક જે સત્તા પલટો થયો છે એ સત્તા પલટો પણ સમજવા જેવો છે. પણ એના તરફ જઈએ તેના પહેલા પશ્ચિમ બંગાળની રાજનીતિ પર પણ એક નજર નાખી લઈએ. પહેલો મુદ્દો છે બાયપોલરાઇઝેશન. રાજનીતિ હવે મુખ્યત્વે 2 જ પક્ષ વચ્ચે રહી, બીજા કોઈ પક્ષ છે જ નહીં તેમ માનીને ચાલવાનું. નથી ડાબેરીઓ, નથી કોંગ્રેસ. એટલે ટીએમસી અને બીજેપી એ 2 વચ્ચે જ આ રાજનીતિ રહેશે. એટલે કોંગ્રેસ અને લેફ્ટ નબળા પડવાને કારણે પશ્ચિમ બંગાળમાં બાયપોલર પોલિટિક્સ એટલે દ્વિધ્રુવ રાજનીતિનું આગમન થયું છે. સાંપ્રદાયિક ધ્રુવીકરણ થયું. ત્યાં પશ્ચિમ બંગાળમાં માણુસ અને માતી, બાંગ્લા અસ્મિતા, આ વસ્તુ હતી. ત્યાં હિન્દુ મુસલમાન કે આ પ્રકારના વાદ પ્રવેશ્યા નહોતા. બિહાર અને ઉત્તર પ્રદેશથી જે લોકો ગયા, ખાસ કરીને અમુક ચોક્કસ કોમ્યુનિટી છે જે આમ તો શોષણ કરતા કોમ્યુનિટી છે, એ જેની સામે ચાના બગીચાઓથી માંડી અને બંગાળમાં વ્યાપક રોષ પ્રવર્તે છે. કારણ કે જ્યાં જ્યાં ચૂસી ખાવાનું કામ કરે છે પણ હિન્દી ભાષી છે. એમના પગલે ભારતીય જનતા પાર્ટી ચાલી છે. સાંપ્રદાયિક ધ્રુવીકરણ, રામનવમીના તહેવાર હોય, સરહદી વિસ્તારોમાં તણાવ વધ્યો છે, આ સમાજને વિભાજિત કરે છે દોસ્તો. અને પશ્ચિમ બંગાળ એક મોટું સરહદી રાજ્ય છે. એનું પાડોશની સરહદ એ બાંગ્લાદેશને અડે છે.
ચીન અને અમેરિકા બંને ત્યાં એક્ટિવ છે, પાકિસ્તાન પણ ત્યાં એક્ટિવ છે. એટલે આવનાર સમયમાં આ ત્રણેય દેશોની ગુપ્તચર સંસ્થાઓ, આતંકવાદી જૂથો પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતમાં કાર્યરત બને તો એ નવાઈ નહીં હોય. તાજેતરમાં જ માનસરોવરની યાત્રા, જે આપણા ત્યાં પવિત્ર ગણાતી હતી, એ યાત્રા પોતાના પ્રદેશમાં પસાર થાય છે અને એ જે ઘાટ છે તે વાપરવાની ચીન કે ભારતને કોઈને સત્તા નથી, એવું નેપાળની કાઠમંડુ સરકારે જાહેર કર્યું છે. આવા પ્રશ્નો હવે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન પશ્ચિમ બંગાળમાં કયા પ્રકારની રાજનીતિ લઈને આવે છે તેના ઉપર જોવાશે. પશ્ચિમ બંગાળના વિકાસ કરતા પશ્ચિમ બંગાળમાં વિદ્રોહ, વિસ્ફોટ અને આતંકવાદી પ્રવૃત્તિઓ વધે એવા કારણો ઊભા થાય તે પ્રકારની શક્યતાઓ વધારે દેખાય છે. મતદારનો આધારમાં ફેરફાર થયો છે. તે બીજેપી જે પહેલા ક્યાં પ્રવેશી કઈ રીતે, જેમ એવું કહેવાય છે કે નળ રાજાએ પાણી પગ ધોયા પોતાની, પાની કોરી રહી, એમાંથી કળયુગ પ્રવેશ્યો હતો. એમ નળ રાજાની પાની એ ભદ્રલોક બન્યા છે. બીજેપી ભદ્રલોક થકી પ્રવેશી, ત્યાંથી ઓબીસીમાં પ્રવેશી. મતુઆને એમણે, જે લોકો અતિ પછાત ગણાય છે, અતિ શુદ્ર ગણાય છે, એમને લગભગ 3 કરોડ, 2.5 થી 3 કરોડ મતદારોને એમણે નાગરિકત્વ આપવાની વાત કરી. આદિવાસી અને વિરોધી હિન્દુ વોટર્સ, આ બધાનું સંકલન કરીને બીજેપી સત્તા પર આવી છે. જ્યારે ટીએમસીને મુસ્લિમ વોટર અને કેટલાક હિન્દુ વિરોધી જે મત છે એમની સાથે પોતે આઈડેન્ટિફાય થાય, એમની સાથે એમનું નામ જોડે, એના કારણે નુકસાન થયું છે. એન્ટી ઇન્કમન્સી પણ ગણી શકાય. શાસન અને નીતિઓની વાત કરીએ તો બંને પક્ષો વચ્ચે વેલફેર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ પર સ્પર્ધા, બંને એની વાત કરે છે. બીજેપી રાષ્ટ્રીય યોજનાઓ અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર ભાર મૂકે છે. કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર, અહીંયા પણ બીજેપીની સરકાર. મને લાગે છે કે જો કેન્દ્રની બીજેપીની સરકાર ધારશે તો પશ્ચિમ બંગાળને હવે વધારે વિકાસના માર્ગે જવા માટેની તકો ખુલશે. સાંસ્કૃતિક પરિવર્તન. બીજેપીએ સ્થાનિક સાંસ્કૃતિક અને દેવી દેવતાઓને અપનાવીને બહારથી આવેલી છાપ ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે. બીજેપીનું દરેક કોઈને ખોળે લઈ લે છે. સ્વાતંત્ર્ય સંગ્રામનો એમની પાસે એક પણ સ્વાતંત્ર્ય સેનાની નથી, એટલે સરદાર સાહેબને ગુજરાતમાં ઉચકે. ભગતસિંહનો ફોટો કેજરીવાલ પાછળ લગાવે. કેજરીવાલ ઓફકોર્સ બીજેપીની બી ટીમ છે, પણ આ બીજેપીનું એક વ્યક્તિત્વ છે, એ આપણા ખ્યાલ બહાર નહીં જવું જોઈએ. ટૂંકમાં દોસ્તો, બીજેપીના પશ્ચિમ બંગાળમાં ઉદય થવાને કારણે લેફ્ટ એટલે ડાબેરીઓ અને ટીએમસીના લાંબા વર્ચસ્વને સખત પડકારનો સામનો કરવાનો આવ્યો છે. તેને રાજ્યને વધુ સ્પર્ધાત્મક, વિચારધારાત્મક અને અસ્થિર બાયપોલર રાજનીતિ તરફ લઈ જવું છે. આ પરિવર્તન ભારતીય રાજનીતિના વ્યાપક વલણોને પ્રતિબિંબિત કરે છે, પરંતુ બંગાળની વિશિષ્ટ સંસ્કૃતિ અને વસ્તી સાથે કેટલું અનુકૂળ થઈ શકાશે એ જોવાનું હજુ રહે છે. બંગાળ સરહદી રાજ્ય છે. એક બાજુથી ચીન, એક બાજુથી બાંગ્લાદેશ, આ બાજુથી ઉત્તર પૂર્વી રાજ્યોમાંથી અવર જવર કરીને મ્યાનમાર. એટલે બંગાળ એ એક હંમેશા સરહદી રાજ્ય તરીકે બહુ અગત્યનું રાજ્ય રહેવાનું અને એ સમજી લેવું છે. તો એના મુખ્ય કારણો જે બીજેપીના ઉદયના અને ટીએમસીને હારના જોઈએ તો પહેલું હિન્દુ વોટર્સનું એકત્રીકરણ અને ધ્રુવીકરણ, જે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કેટલાય વર્ષોથી મથતો હતો. ટીએમસી વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સી, સીએ અને એનઆરસી વિવાદે વધુ ધ્રુવીકરણ વધાર્યું. આરએસએસના સંગઠનાત્મક કાર્ય અને મતુઆ સમુદાય જેવા વર્ગોનું સમર્થન મળ્યું અને લેફ્ટ અને કોંગ્રેસના પતનથી બીજેપીને લાભ થયો છે. આ કારણો મુખ્યત્વે ગણી શકાય. ત્યાર પછી આપણે આવીએ કેરળ પર. કેરળ વિધાનસભા ચૂંટણી 2026માં
થઈ અને આજે એના પરિણામ આવી રહ્યા છે. એલડીએફ એટલે સીપીઆઈએમ અને એની આગેવાની હેઠળનું ગઠબંધન ના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને મોટો ઝટકો મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ચૂંટણીઓમાં પણ એલડીપીને મોટી હાર મળી હતી. તિરુવનંતપુરનો પણ દાખલો નજર સામે છે. ત્યારે સીપીઆઈએમ ના પ્રભાવવાળી એલડીએફ ધરતી ખોઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાવા માંડ્યું હતું અને પરિણામોએ એ પુરવાર કરી આપ્યું છે. યુડીએફ એ કોંગ્રેસની આગેવાની નીચે રચાયેલ મુખ્ય વિરોધ પક્ષ હતો. એણે મજબૂત પ્રદર્શન કર્યું છે. પ્રારંભિક વલણોમાં 50% કરતા વધારે બેઠકો પર એ આગળ છે. અનેક જગ્યાએ સ્વીપની અપેક્ષા છે. લોકોમાં એન્ટી ઇન્કમ્બન્સી સત્તાધારી વિરુદ્ધ પક્ષ વિરુદ્ધ અસંતોષનો લાભ મળ્યો છે કોંગ્રેસ ગઠબંધનને. જોકે ત્યાં પણ શશી થરૂરે હવે કોંગ્રેસના મુખ્યમંત્રી હોવા જોઈએ કે આ પ્રકારનું કંઈક સ્ટેટમેન્ટ કર્યું છે. મને એક્ઝેક્ટ શબ્દો ખબર નથી. કોણ જાણે કે કોંગ્રેસના અમુક સિનિયર આગેવાનો એમને ક્યારેક પાર્ટી હાઈકમાન્ડ તરફથી સ્ટેટમેન્ટ થવું જોઈએ. ખરી રીતે જે કંઈ થવાનું હોય એનું સ્ટેટમેન્ટ ખડગેજી અથવા તો પાર્ટીના કોઈ પણ એક મહામંત્રીએ કર્યું હોય તો વધારે ઉચિત રહે. પણ શશી થરૂર એ જ્યારથી ચૂંટણી લડ્યા અને એમની અવગણના થવા માંડી છે ત્યારથી એક અવગણાયેલા પરિબળ તરીકે હંમેશા ક્યાંક ને ક્યાંક હવનમાં હાડકા નાખવાનું કામ કરતા રહે છે. અને એવા બીજા પણ નેતાઓ છે કે જે લોકો કોંગ્રેસમાં છે, કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય તેવા કામો કરે છે. અને કોંગ્રેસ જ્યાં સુધી આ નહીં સમજે ત્યાં સુધી કોંગ્રેસનો કોઈ આરો ઓવારો દેખાતો નથી. યુડીએફ આજે જે ચૂંટણી પરિણામો આવી રહ્યા છે એમાં મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે. પ્રારંભિક વલણોમાં 50% કરતા વધારે બેઠકો પર લીડ ધરાવે છે. અનેક જગ્યાએ ક્લીન સ્વીપ કરી જશે એ વાત હું કહી ચૂક્યો છું. એલડીએફની વાત કરીએ તો સીપીઆઈએમ એફ અને સીપીઆઈ એનું ગઠબંધન છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને પેલી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ એનું ગઠબંધન છે. એ ઘણી બધી બેઠકો પર પાછળ છે. 2021માં તેણે ઐતિહાસિક જીત મેળવી હતી. 2 વખત સત્તા હાંસલ કરી. પરંતુ આ વખતે સીપીઆઈ અને સીપીઆઈએમ એટલે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ વચ્ચે આંતરિક તણાવ વધ્યો. એનું નુકસાન એમને પડ્યું છે. અને એનડીએ એટલે બીજેપીની આગેવાની હેઠળનું ગઠબંધન કેટલીક જગ્યાએ માથું ઉચકતું દેખાય છે પણ જાજુ કોઠું કાઢી શક્યું નથી. હજુ બંગાળની માફક ત્યાં બીજેપીએ હવે મને લાગે છે નેક્સ્ટ પેલામાં વારાફરતી એનો વારો આવશે. પણ અત્યારે તો તિરુવનંતપુર જેવી જગ્યાએ કોર્પોરેશન જીતી બીજેપીએ પોતાનો પ્રવેશ કર્યો છે કેરળમાં. પણ એ ત્રિપક્ષીય લડતમાં વોટ કતરા તરીકે કામ કરે છે. હજુ મુખ્ય પ્રતિસ્પર્ધી નથી. કેરળના 2 વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા અને સીપીઆઈએમ અને સીપીઆઈ ગઠબંધનના નેતા પી વિજયન એની હારના મુખ્ય કારણો કયા? તેનું પહેલું કારણ છે 2 વખતનું શાસન. કેરળની પ્રજા બહુ સજાગ છે. શિક્ષણનું સ્તર બહુ ઊંચું છે. વિદેશો સાથે સંકળાયેલા છે. એટલે લાંબા સમયથી 2016થી સત્તામાં વિજયનની પાર્ટી હતી. એના કારણે લોકોમાં થાક અને અસંતોષ એન્ટી ઇન્કમ્બન્સીનો એને સામનો કરવો પડ્યો છે. બીજો ભ્રષ્ટાચાર અને વિવાદો, ગોલ્ડ સ્મગલિંગ, સોનાની દાણચોરી, સાબરીમાળાનો મુદ્દો તમે જાણો છો, મહિલાઓને લઈને એક આખો વિવાદ ઉભો થયો હતો. પોલીસ અને ગૃહ વિભાગ પર આરોપો, સરકારી કાર્યોમાં અભિમાની વલણ, આ બધું ગુજરાતમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એવું ત્યાં એ વખતે કેરળમાં ચાલુ અને એના કારણે વિજયનને ઘરે જવું પડ્યું. ગુજરાતની પ્રજા વધારે ભક્તિભાવપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે એટલે બીજા ગમે તે કરે એ લોકો એમને કઈ તકલીફ પડવાની નથી. હવે તો એમની બી ટીમનો કેજરીવાલ પણ નિસ્તેજ થઈ ગયો છે કારણ કે એના 10માંથી 7 રાજ્યસભાના સાંસદો
ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આંતરિક વિરોધ એટલે CPIM ના અભિમાન અને નેતૃત્વની ટીકા CPI એનો સાથી જોરશોરથી કરતો હતો અને જે સ્થાનિક ચૂંટણીઓમાં એને મોટી હાર અપાવવા માટે કારણભૂત હતું. અર્થવ્યવસ્થા અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો કેટલાક વર્ગોમાં નિરાશા, કેન્દ્રીય યોજનાના અમલમાં સમસ્યા. એ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, વિપક્ષની સરકારો હોય ત્યાં સીધી રીતે ચાલતી જ નથી, એટલે એમાં સમસ્યાઓ થાય એમાં કંઈ નવું નથી. અને એની સરખામણીમાં UDF એટલે કોંગ્રેસ ગઠબંધન, યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, વધારે સંગઠિત દેખાયું, જેના ફળ એને મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી થોડું કામ પાણીબાર માથું કાઢ્યું છે, એથી વિશેષ કંઈ નથી. આ પરિણામ કેરળની પરંપરાગત બાયપોલર રાજનીતિને ત્રિપક્ષીય બનાવી રહ્યું છે લાંબા ગાળે. એ પરિસ્થિતિ અંગે આપણને ખ્યાલ હોવો જોઈએ. પણ અત્યારે તો કોંગ્રેસ અને એના સાથી પક્ષોનું ગઠબંધન કેરળમાં સત્તા પર આવશે એવું દેખાય છે. ત્યાર પછી તમિલનાડુની વાત કરીએ તો ત્યાં તમિલનાડુમાં એક અતિ લોકપ્રિય અભિનેતા વિજય 2024માં તમિલગ વેટ્ટી કઝગમ TVK પાર્ટીની સ્થાપના કરી. પોતાની ફિલ્મ કારકિર્દી છોડીને વિજય પૂર્ણ સમયના રાજકારણી બન્યા. 2026ની વિધાનસભાની ચૂંટણીમાં TVK એવો કોઈ પણ પ્રકારનો કોઈ ટેકો ગઠબંધન કર્યા વગર, એટલે સોલો જેને કહી શકાય, હાક સુણી તારી કોઈ ના આવે તો એકલો જ આજે રે, એકલા હાથે ચૂંટણીઓ લડ્યા. જે મોટું જોખમી અને તકલીફવાળું કામ એ વખતે દેખાતું હતું, પણ આજે જ્યારે પરિણામો આવી રહ્યા છે ત્યારે એ ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે. એક્ઝિટ પોલ અને અપડેટ્સમાં TVKને 98 થી 120 બેઠકોની આગાહી કરવામાં આવી હતી. યુવાનો અને શહેરી વિસ્તારો, ખાસ કરીને ચેન્નાઈમાં એની મજબૂત અસર છે. વિજયની સ્ટાર પાવર, ક્લીન ઇમેજ અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ અપીલથી ફેન્સ અને નવી પેઢી, ખાસ કરીને યુવાનો આકર્ષિત થયા, એ પણ એનું એક કારણ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે સ્ટાલિનનું શાસન ગયું, DMK શાસનમાં નહીં આવે, આ TVK શાસનમાં આવે તો એની તમિલનાડુની રાજનીતિ પર શું અસર થશે? તો દ્રવિડિયન પાર્ટીઓ બે, DMK અને ADMK. DMK એટલે દ્રવિડ મુનેત્ર કઝગમ, ADMK એટલે અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પર લાંબા સમયથી બાયપોલર રાજનીતિ જે ચલાવતા હતા તે વિજયના આવવાથી, TVKના આવવાથી હવે ત્રિકોણીય રાજનીતિ બની છે અને TVK સ્વતંત્ર શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. યુવા અને નવી જે પેઢી છે તેણે વિજયનો કરિશ્મા, સેક્યુલરિઝમ, બિનસાંપ્રદાયિકતા અને નવા વિકલ્પની માંગ ને ટેકો આપ્યો છે એમ કહી શકાય. MGR અને જયલલિતા ફિલ્મ સ્ટાર હતા અને જે કરિશ્મા હતો એવા જ કરિશ્મા સાથે મેદાનમાં ઉતરેલા વિજયને પણ ખૂબ જ સુંદર આવકાર મળ્યો છે. પરંતુ એક કહેવું પડશે કે TVK, વિજયની જે પાર્ટી છે તમિલ વેટ્ટી કઝગમ, એ વધુ આધુનિક અને ઓર્ગેનાઇઝ દેખાય છે. જો TVK મોટી સંખ્યામાં બેઠકો જીતે તો કિંગ મેકર બની શકે છે, જે અત્યારે થઈ રહ્યું છે, અથવા સત્તા પર મેળવી શકે છે. DMK, AIDMK ને તેમની વ્યૂહરચના બદલવી પડશે. લાંબા ગાળે દ્રવિડિયન રાજકીય નીતિમાં નવો વિકલ્પ ઉમેરાશે. આ ત્રિકોણીય રાજકારણ થવાને કારણે ભાજપ માટે પહેલા પગની પાની કોરી નહોતી, એ હવે કોરી થઈ છે, ત્યાં દાખલ થવાની જગ્યા થઈ છે.
એ બંગાળની માફક ક્યારેક તમિલનાડુમાં દાખલ થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. અને સારાંશમાં એ કહી શકાય દોસ્તો કે કેરળમાં યુડીએફની સંભવિત વાપસી અને એલડીએફની નું પતન વિજયનના વ્યક્તિગત અને પાર્ટી વ્યૂહરચનાની નિષ્ફળતા બતાવે છે. ત્યાં કોંગ્રેસ ગઠબંધન સત્તા પર આવી રહ્યું છે. તમિલનાડુમાં ટીવીકે એક વિક્ષેપક ડિસરપ્ટર જેને કહી શકાય તરીકે ઉભર્યું અને ખૂબ મોટી સંખ્યામાં સીટો એને કબજે કરી છે, જે ભવિષ્યની રાજનીતિને વધુ સ્પર્ધાત્મક અને યુવા કેન્દ્રી બનાવે છે. આ બંને રાજ્યોમાં પરંપરાગત પક્ષોને નવા પડકારોનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે ટીવીકેનું રાજકીય ઝુકાવ અને એલાયન્સની વાત કરીએ તો સ્ટાલિન અને ડીએમકે ની કિસ્મત વર્તમાન ટ્રેન્ડ્સ અનુસાર ડીએમકે માટે મુશ્કેલ દિવસો છે. તેઓ સત્તા ગુમાવી શકે છે અથવા ઘણી સીટ્સ ઘટશે. પોસ્ટ પોલ સહયોગ જરૂરી બનશે, એકલાથી સત્તા પર નહીં રહી શકાય. પરંતુ ટીવીકે અને એઆઈડીએમકે પ્લસ આજે આગળ છે. ટીવીકેનું રાજકીય ઝુકાવ અને એલાયન્સની તમિલનાડુના સંદર્ભમાં વાત કરીએ દોસ્તો તો પહેલો વાત વિચારધારી છે. વિચારધારા સેન્ટર લેફ્ટ એટલે સેન્ટર લેફ્ટ એટલે મધ્ય કેન્દ્રી પણ ડાબેરી ઝુકાવ વાળી વિચારધારા ધરાવે છે. સામાજિક ન્યાય, સમાનતા, આંબેડકર, પેરિયાર, કામરાજ ની પ્રેરણા સ્ત્રોત ગણે છે. બે ભાષા એટલે 2 લેંગ્વેજ પોલિસી ને ટેકો આપે છે. બીજેપીને આઈડિયોલોજીકલ એપોનેન્ટ એ વૈચારિક રીતે પોતાના વિરોધી પાર્ટી છે એમ કહે છે. અને ડીએમકેને પોલિટિકલ એડવર્સરી એ પોતાના રાજકીય વિરોધી અથવા દુશ્મન માને છે. કરપ્શન અને ડાયનેસ્ટિક પોલિટિક્સની એટલે જે લાંચ રૂશ્વત છે અને જે પેઢી દર પેઢી ઉતરી આવતું રાજકારણ છે, જેમ કરુણાનિધિ પછી એના દીકરા સ્ટાલિન આવે એનો એ વિરોધ કરે છે. 2026માં આ પાર્ટી કોઈની પણ સાથે ગઠબંધન કર્યા વગર વિધાનસભાની ચૂંટણીઓ તમિલનાડુમાં એકલા હાથે લડી છે. વિજયે આ બાબતે કોઈની પણ સાથે જોડાણ કરવા બાબતે ખૂબ સાવધાની રાખી છે. સેક્યુલર સોશિયલ જસ્ટિસ પર કોઈ સમાધાન નહીં. સેક્યુલર એટલે બિન સાંપ્રદાયિક, સોશિયલ જસ્ટિસ એટલે સામાજિક ન્યાય. બિન સાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયના મુદ્દે કોઈ જ સમાધાન કરવામાં આવશે નહીં, કારણ કે એમના જે પ્રેરણા સ્ત્રોત છે એ આંબેડકર, પેરિયાર, કામરાજ અને એટલા માટે પછાત વર્ગો, દલિતો તેમના પ્રત્યે એમનો ઝુકાવ રહેશે. પોસ્ટ પોલ સુસંગત પાર્ટીઓ સાથે કઈ સમાધાન કરવાનું આવે તો એમનું મન ખુલ્લું છે, પણ આ મુદ્દે કોઈ સમાધાન નહીં થાય. બીજેપી અને એનડીએ સાથે જોડાવાની અફવાઓને સાવ નકારી કાઢી છે. સારાંશમાં આપણે કહી શકીએ કે તમિલ વેટ્ટી કઝગમ વિજયની આ જે પાર્ટી છે એનો ઉદય તમિલનાડુમાં દ્રાવિડિયન પોલિટિક્સમાં એક નવો અધ્યાય ઉમેરે છે. તે યુવા અને વિકલ્પ ઈચ્છુક વોટર્સને આકર્ષે છે. ડીએમકે જેવી સ્થાપિત પાર્ટીઓ માટે ચેલેન્જ ઊભી કરે છે. પેઢી દર પેઢી ઉતરી આવતું રાજકારણ એટલે કે વંશીય રાજકારણને સ્વીકારતો નથી. જો ટીવીકે સરકાર બનાવે તો તે તમિલનાડુ માટે એક મોટો રાજકીય ફેરફાર હશે અને એ કોઈની સાથે સત્તા કોઈ બનાવે અને ટેકો આપે તો પણ એ એક મજબૂત ફોર્સ તરીકે તમિલનાડુમાં ઉભરી ચૂક્યું છે. ટ્રેન્ડ્સ બદલાઈ શકે છે, પણ મોટા ભાગે આપણે જે ચર્ચા કરી તે અનુસાર તમિલનાડુ, કેરલા એમાં નવોદિત પાર્ટી, તમિલનાડુમાં ટીવીકે, કેરળમાં કોંગ્રેસ ગઠબંધનની પક્ષ, પશ્ચિમ બંગાળમાં
મમતા બેનર્જીનો અસ્ત, ભારતીય જનતા પાર્ટીનો ઉદય, આસામમાં કોંગ્રેસનું બિલકુલ નામું નખાઈ ગયું એમ કહી શકાય. ભારતીય જનતા પાર્ટીનું સ્ટીમ રોલર ફરી વળ્યું છે. આમ આ પરિણામો લગભગ પશ્ચિમ બંગાળને થોડુંક એમ કહીએ કે શંકાના દાયરામાં હતા, બાકી અપેક્ષા મુજબના છે. પશ્ચિમ બંગાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી, પ્રધાનમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, ઇલેક્શન કમિશન, છેવટે હજારોની સંખ્યામાં સીઆરપીએફ આ બધું ઉતારવામાં આવ્યું હતું, એના પરથી સ્પષ્ટ હતું કે આ વખતે સત્તાધારી પક્ષ પશ્ચિમ બંગાળ કબજે કરવા માટે અત્યંત ગંભીર છે. અને એ એમની જે ગંભીરતા હતી એ મુજબના પરિણામો આજે જોઈ શકાય છે. આ પરિણામો કઈ રીતે આવ્યા એની ટીકા પણ થશે. આ પરિણામો કઈ રીતે આવ્યા એ સત્તાધારી પક્ષ એના વખાણ પણ કરશે, બંગાળની જનતાને વધાવશે પણ ખરી. પણ દરેક જગ્યાએ દોસ્તો લાડી પાડી નીવડે વખાણ, અને અંગ્રેજીમાં કહે છે કે ધ રિયલ ટેસ્ટ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઇટ્સ ઇટિંગ. એટલે આ હજુ શરૂઆત છે. બદલાવ થયા છે. બદલાવની પ્રક્રિયા ઉપકારક નીવડશે, અપકારક નીવડશે, ભારતીય રાજકારણ પર એનો શું પ્રભાવ પડશે, અંતિમ પરિણામો શું હશે એ વિશે આપણે રાહ જોઈએ. હાલ પૂરતો તમને આગોતરી આ માહિતી મળી રહે તેટલા માટે મેં તમારા માટે આ તૈયાર કરી માહિતી તમારા સમક્ષ મૂકું છું. મળતા રહીશું. આવજો ત્યારે.